गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप रानी जब भाग 2 में देखेंगे कि रानी क्या करती है कि रियासत होने के कारण इंदौर में एक शानदार घोड़ानी જે સવારી હતી એનું આધિપત્ય હતું એવું આપણને કીધું હતું કે તે અંગ્રેજોના જે છોકરાઓ છે એ સફેદ ગધેડા ઉપર જેની જાતિ છે એના સંબંધમાં આપણને રામાએ જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન સાંભળીને જે મહાદેવી વર્મા કહે છે કે અમને પણ યાદ આવ્યું કે અપરાધી જેણે ગુનો કર્યો છે એ જ ગધેડા ઉપર ચઢીને દેશની બહાર કાઢવામાં આવે છે. ત્યારે રામાએ કહ્યું હતું કે ના, એવું કંઈ છે નહીં. મને પણ વિદેશમાંથી વિલાયતમાંથી જ્યારે હું આવ્યો ત્યારે મને પણ ગધેડા ઉપર બેસાડીને ભારત મોકલ્યો હતો, કેમ કે ત્યાં બીજું કોઈ વાહન છે જ નહીં એટલા માટે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે જોઈએ એક દિન इन तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र मेमरदान दिया. મેમરદાન એટલે મૌખિક એટલે મોઢે કીધું, સ્મૃતિપત્ર એટલે યાદપત્ર, યાદ કરાવવું. શું કે છે અહીંયા કે એક દિવસ અમે ત્રણેય, મારા પિતાજી છે એને મૌખિક યાદપત્ર આપ્યો, એને કહેવાય છે મેમરદાન. कि हमारे पास घोड़ा, छोटा घोड़ा न रहना अन्याय की बात है. મહાદેવી જો શું કહે છે કે અમે પિતાજીને કીધું કે અમારી પાસે એક નાનકડો ઘોડો નથી, એ અમારી સાથેનો એક અન્યાય છે. અમારી પાસે એક નાનકડો ઘોડો હતો, હોવો જ જોઈએ. यदि अन्य बच्चों के घोड़े पर बैठने का अधिकार है तो हमें भी यह अधिकार मिलना चाहिए. જો બીજા છોકરાઓને ઘોડા ઉપર બેસવાનો અધિકાર હોય, અધિકાર એટલે કે હક, તો અમને પણ ઘોડા ઉપર બેસવાનો હક હોવો જ જોઈએ. बाबूजी ने हंसते हुए सफ़ेद टट्टू पर बैठोगे. बाबूजी ने पूछा, लेखिका શું કહે છે કે मेरे बाबूजी ने पूछा, મારા પિતાજીએ પૂછ્યું, હસતા હસતા કહે છે કે તમે સફેદ ટટ્ટુ ઉપર બેસો. तुम कही साथ, तुम कहो के साथ ठेलम ठेल के अतिरिक्त. ઠેલમ ઠેલનો અર્થ થાય છે અહીંયા ભીડભાડ. ઠેલમ ઠેલ એટલે કે ભીડભાડ. તમે કયો એવી ભીડભાડની સાથે મારા પિતાજી છે. મેં અનુહાવ કર ગંભીર મુદ્રા મેં ઉત્તર દિયા. લેખિકા શું કહે છે કે મેં શું કર્યું, તો કે મેં અનુઆ હોકર એટલે કે એક બાજુ અલગ થઈને ગંભીર મુદ્રા મેં, ગંભીર મુદ્રા એટલે કે ચહેરો, ગંભીર ચહેરાથી જવાબ આપ્યો. સફેદ ટટ્ટુ તો ગધા હોતા હૈ. સફેદ ટટ્ટુ ને તો ગધેડું કહેવાય. એવું લેખિકા કહે છે મેં મારા પિતાજીને ગંભીર ચહેરે કહ્યું, गधा होता है जिस पर बैठकर સજા દી જાતી હૈ, અને તેના ઉપર બેસીને સજા આપવામાં આવે છે. ને તેના ઉપર બેસીને સજા આપવામાં આવે છે, મેં મારા પિતાજીને કહ્યું. पता नहीं हमारे जान के वजस्थ स्त्रोत्र रामा को बाबूजीने डांटे या नहीं. ખબર નથી કે અમારું જે જ્ઞાન છે ને વધારનાર છે, અમારા ઘરની અંદર રહેલો જે રામો છે એને મારા પિતાજી એના ઉપર ગુસ્સે થયા. રામો છે મારા પિતાજી ઉપર ગુસ્સે થયો કે નહીં એ મને કંઈ ખબર નથી. પરંતુ कुछ दिन बाद हमारे घर की एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया. પણ થોડા દિવસ પછી
જોયું તે એક નાનકડો ચોકલેટી રંગનું ગધેડું છે, ચોકલેટી રંગનો ઘોડો છે. એ ચોકલેટી રંગનો ઘોડો છે એ અમારા ઘરની પશ્ચિમ દિશામાં બરામદાનો અર્થ થાય છે અહીંયા ઓસરી, પશ્ચિમ દિશાની ઓસરીમાં બાંધેલો જોયો અમે. बरामदा तो थोड़े घोड़े बांधने के लिए बनाए नहीं गया था. આ ઓસરી છે તો ઘોડો બાંધવા માટે બનાવવામાં આવેલી નહોતી. अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजे लगाया गया था. એટલે કે બહારથી ઘોડાને લાવવા માટે અમારી જે દિવાલ હતી એ દિવાળની અંદર એક દરવાજો લગાડી દેવામાં આવ્યો હતો. और उनकी मालिश करने का तथा खाने पीने घूमने आदि का उसकी देखरेख के लिए एक छुट्टन नाम का रईस रखा गया था. સાઈસનો અર્થ થાય છે અહીંયા ઘોડાની દેખભાળ કરવાવાળા. તો શું કહે છે, ટટ્ટુ કો લાને કે લીએ દિવાલ મેં એક નયા દરવાજા લગાઈ ગયા હતા. મહાદેવી વર્મા શું કહે છે કે અમારા ઘરની અંદર ઘોડાને અમારા ઘરની જે પશ્ચિમ દિશામાં એક ઓસરી આવેલી છે, કારણ કે ઘોડાને બાંધવાની જગ્યા તો નહોતી, કે ઘોડાને બાંધવાની કોઈ ઓસરી નહોતી, પરંતુ પશ્ચિમ દિશામાં એક ઓસરી હતી તેમાં ઘોડાને બાંધવામાં આવે છે. અને ઘોડાને બહારથી લાવવા માટે એક દિવાલની અંદર એક નાનકડો દરવાજો બનાવી દેવામાં આવે છે. और उनकी मालिश करने तथा खाने पीने घूमने आदि का उसकी देखरेख के लिए एक छुट्टन नाम का साइज रखा गया. હવે ઘોડો તો મારા પિતાજી મહાદેવી કે લઈ આવ્યા, પણ તેનું માલિશ કરવું પડે, ત્યાર પછી એને ખાવાનું પીવાનું આપવું પડે, એને બહાર લઈ જવો પડે. તો તે માટે મારા પિતાજીએ એની દેખરેખ રાખવા માટે એક છુટ્ટન નામનો એક સાઈઝ, એટલે કે સાઈઝનો અર્થ મેં તમને કહ્યું ને કે ઘોડાને સાચવનાર, છુટ્ટન નામનો એક ઘોડાને સાચવનારો રાખવામાં આવ્યો. अब तो हम छोटे टट्टू से बहुत प्रभावित आतंकित हुए हैं. આતંકિતનો અર્થ થાય છે અહીંયા ભયભીત. એટલે શું કહેવત છે, હવે તો અમે લોકો નાનકડો જે ઘોડો છે એને જોઈને ખૂબ જ ભયભીત અને આતંકિત થયા, ભયભીત અને પ્રભાવિત થયા. हमारे तथा उसके अन्य साथी जीवों के लिए न मकान की कोई परिवर्तित हुआ, न कोई विशेष नौकर रखा गया. અત્યાર સુધી તો એ કહે છે કે મહાદેવી વર્મા કહે છે કે અમારા ઘરની અંદર અમારા તથા અમારા બીજા જે સાથી મિત્ર જીવો છે એના માટે કોઈ મકાનમાં ફેરફાર કરવામાં આવ્યો, ન કોઈ ખાસ કરીને વિશેષ એટલે કે ખાસ તો નહીં કંઈ ખાસ કરીને નોકર રાખવામાં આવ્યો. અહીંયા વિશેષનો અર્થ થશે ખાસ, તો કોઈ નોકર રાખવામાં આવ્યો. रामा को तो नौकर कहा नहीं जा सकता. रामाने तो આપણે નોકર ન કહી શકીએ. શા માટે રામાને નौकर न કહી શકીએ, तो कि रामा को तो हम नौकर नहीं कर सकते, क्योंकि वह तो हमें वारंवार के रामा को हम नौकर नहीं कह सकते, क्योंकि रामा है वह तो हमें कभी डांटने फटकारने के अतिरिक्त हमारे कान में खींचता था. रामा છે ક્યારેક અમે એના પર ગુસ્સે થતા, એને મારતા અથવા તેના તો અને ક્યારેક તે અમારા કાન પણ ખેંચતા હતા. અમારી ખિડકી તક દરવાજે મેં પરિવર્તિત નહીં હો શકા. અત્યાર સુધી અમારા જે બારી, ખિડકી એટલે કે બારી, અમારી બારી છે, દરવાજા છે, એમાં કોઈ ફેરફાર, પરિવર્તન એટલે કે ફેરફાર, એવો કોઈ ફેરફાર અમારા બારી દરવાજાની અંદર અત્યાર સુધી તો ક્યારેય થયો નહોતો. એવું કોઈ પરિવર્તન થયું નહોતું, એવું કોઈ ફેરફાર થયો નહોતો. जिससे हम रोजी और सिक्की के साथ कूदने के कष्ट में मुक्त हो सके. જેથી કરીને રોજી છે એ કૂતરી છે. મહાદેવી વર્મા શું કહે છે કે જેને કારણે રોજી છે અને નિકી આ બંને જે જીવો છે તેમની સાથે રહેતા પાલતુ પ્રાણીઓ હતા,
એ એને સાથે અમે રહેતા હતા, તેનાથી અમે ક્યારેય છૂટા થઈ શકતા નહોતા. એટલે કે તેનીથી અમે જુદા નહોતા પડી શકતા. બસ એવું કે છે, મુક્ત નહીં હો શકે, એટલે કે છૂટા નહીં થઈ શક્યા. बाबूजी से यह सुनकर मैं भी वह टट्टू हमारी सवारी के लिए आया है. हम सब 4-5 दिन इसे रुष्ट और अप्रसन्न ही घूमते रहे. પિતાજી છે આ સાંભળ્યું કે આ ઘોડો છે અમારી સવારી માટે લાવવામાં આવ્યો છે. એ બધું જ્યારે 4-5 દિવસ પછી અમે ચોખ્ખું અને અવ્યવસ્થિત ફરતા, તે ઘોડાની સાથે ફરતા, કારણ કે અમને સ્પષ્ટ અને અવ્યવસ્થિત રીતે અમને ફરતા જોઈએ છે કે આ ઘોડો છે એ તમારા માટે સવારી માટે લઈ આવ્યો છું. પરંતુ અંત મેં उसने અમારી મિત્રતા પ્રાપ્ત કરી લી. આ ઘોડો છે એની સાથે તમે 5 દિવસ સુધી તો રૂષ્ટ એટલે રોષે ભરાયેલા. અહીંયા રૂષ્ટનો અર્થ થાય છે રોષે ભરાવું. એટલે કે પિતાજી છે એણે આ સાંભળ્યું કે પિતાજીની પાસેથી એ સાંભળ્યું કે આ ઘોડો છે તમારા માટે હું સવારી માટે લાવ્યો છું. હમ સબ 5 દિવસ ઉસસે રૂષ્ટ ઓર અપ્રસન્ન હૈ. અને અમે બધા છીએ 5 દિવસ સુધી તો તેની સાથે રોષે ભરાયેલા અને નારાજ હતા. અપ્રસન્ન થવું એટલે નારાજ થવું. એટલે અમે આ ઘોડાની સાથે અપ્રસન્ન નારાજ હતા. ઘૂમતે રહે, ફરતા રહ્યા. પરંતુ અંત મેં उसने हमारी मित्रता प्राप्त कर ली. પરંતુ છેલ્લે, અંત મેં એટલે કે છેલ્લે, તેણે અમારી જે મિત્રતા છે એ મેળવી લીધી. એટલે કે અમે તેમના મિત્રો બની ગયા. મિત્રતા પ્રાપ્ત कर ली એટલે કે મિત્રો બની ગયા. रावण ने उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताज रानी कहकर पुकारा जाता है. રામાને આ જે ઘોડો છે એનું નામ પૂછ્યું તો રામાએ જ્ઞાત હુઆ એટલે જાણકારી મેળવી. રામા સે उसका नाम पूछने पर ज्ञात हुआ એટલે જાણકારી મળવી. રામો છે ને આ ઘોડાનું નામ પૂછ્યું તો જાણકારી મળી કે તેનું નામ છે તાજ રાણી, અને તેને તાજ રાણી કહીને બોલાવવામાં આવે છે. ताजमहल का चित्र हमने देखा था. महादेव वर्मा શું કહે છે કે તાજમહેલનું ચિત્ર છે તો અમે જોયું હતું, हमने देखा था. और रानी और कल्लू को माँ की सभी कहानियाँ में શું કહે છે, समाप्त की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदस्य हो गए. મારી માં છે અને કલ્લુ છે એની પાસેથી અમે લોકોએ જે સુખ દુઃખની જે કહાની છે, વાર્તા છે, કહાનીનો અર્થ થાય છે અહીંયા વાર્તા, તો સુખ દુઃખની જે વાર્તા છે એ સાંભળીને અમારા પ્રત્યે તેમને સહદય એટલે કે તેમને अनुकंपा दया उपजी गई. ताजमहल जैसे भवन को रानी होने पर भी यह यहाँ से कहानी की रानी की तरह निकाल दी गई थी. કહેવાય છે ને કે તાજમહલ છે, તાજમહેલની રાણી હોવા છતાં પણ રાણીને મહેલમાંથી કાઢી નાખવામાં આવી હતી. તો એ કલ્પના કરતે ही हमारी सारी ईर्षा और सारा रोष કરુણા में पिघल ગયા એટલે કે પીગળી જવું. હવે શું કહે છે, મહાદેવ વર્મા કહે છે કે તાજમહલ જેવો મકાન હતું તેની અંદર રાણી રહેતી હતી, છતાં પણ તેમને તેમાંથી કાઢી નાખવામાં આવી હતી. તો એ રાણીની અમે જ્યારે કલ્પના કરીએ છીએ ને ત્યારે અમારી જે ઈર્ષા છે, અમારો જે દ્વેષ છે દેખાય છે, ઓર સારા રોષ છે, એના પ્રત્યેનો જે અમારો રોષ છે, ગુસ્સો છે, એ કરુણા એટલે કે દયા, કરુણાનો અર્થ અહીંયા થાય છે દયા. તો દયામાં પીગળી ગયો, પીઘલ ગયા એટલે કે પીગળી ગયો.
और हम उसे और अधिक આરામ દેને કે ઉપાય સોચને લગે, અને અમે વધારે તેમને આરામ આપવા માટેનો ઉપાય તરકીબ કિમિયો વિચારવા લાગ્યા. यह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आँखों में વસી જैસે है. શું કહે છે કે એટલી બધી સરસ મજાની હતી કે તેમનું ચિત્ર છે. છબી એટલે ચિત્ર, છબીનો અર્થ થાય છે અહીંયા ચિત્ર. વહ ઇતની સુંદર થી કે ઉસકી છબી આંખો મેં બસી જૈસે હૈ. તે એટલી સરસ મજાની હતી કે તેમનું ચિત્ર છે આજે પણ અમારી આંખોમાં વસેલું હતું. બસે હે એટલે કે વસેલું હતું. उसका ચોકલેટી ચમકદાર રંગ जिस पर दृष्टि फिसल जाती थी. એટલો સરસ મજાનો તેમનો ચોકલેટી ચમકદાર રંગ હતો કે તે જોઈને અમારી નજર છે તેના તરફ ઘસી જતી હતી. ફિસલ જતી હતી એટલે વાર જતી રહેતી હતી, તેના તરફ અમારું ધ્યાન કેન્દ્રિત થતું હતું. खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा नहीं, बड़ी काली स्वच्छ और पारदर्शी जैसी आंखें. અહીંયા શું કહે છે મહાદેવ વર્મા કે બડે છોટે કાનો કે બીચ મેં, નાના અને જે ખડે છોટે એટલે ખડા એટલે કે ઊભું રહેવું, અને છોટે એટલે નાનકડા, નાનકડા અને ઊભા કાનની વચારે, બીચ મેં એટલે કે વચારે, માથા ઉપર ઝૂલતો, અયાલનો ગુચ્છો એટલે માથા ઉપર ઝૂલતો જે વાળનો ગુચ્છો છે, વહી કાલી, બડી કાલી સ્વચ્છ ઓર પારદર્શી આંખે, અને કાળી અને સ્વચ્છ આરપાર જોઈ શકાય. પારદર્શીનો અર્થ થાય છે અહીંયા જેમની આરપાર જોઈ શકાય તે. તો એવી જે તેમની પારદર્શી આંખે છે એટલે કે પારદર્શક આરપાર જોઈ શકાય તેવી આંખ છે. એ આંખે લાલ નથુને जिन्हें फुला फुला कर चारों ओर को गंध लेती रहती थी. હવે શું કહે છે, પારદર્શી એટલે કે આરપાર જોઈ શકાય તેવી તેમની આંખો હતી, અને સાથ સાથ તો શું હતું તો કે લાલ નથુનેનો અર્થ થાય છે અહીંયા નસકોરા. તો તેમના લાલ જે નસકોરા હતા ને એ ફૂલા કર એટલે કે નસકોરા ફુલાવીને ચારે તરફ ગંધ લેતી રહેતી હતી. ગંધ એટલે કે સુગંધ, ચારે તરફ તે સુગંધ લેતી હતી. उसके दांत और लाल जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मुंह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था. હવે કેવું સરસ મજાનું રાણી ઘોડીનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે તેમના ઉજળા દાંત અને લાલ જીભ જોઈએ તો એની આછેરી ઝલક, એની આછેરું ચિત્ર છે અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. તો એના ગુલાબી ઓઠો વાલે લંબા મું, અને ગુલાબી હોઠ હતા એના એવું લાંબુ મોઢું. જો લોહા ચબાતે રહીને પર જો લોહા એટલે કે લોઢું, તો કદાચ ને લોહા ચબાને પર બી લોઢું ચાવવામાં આવે તો પણ જરા પણ આડાઅવળા ક્ષત વિક્ષત નહીં હોતા હતા, જરા પણ આડા અવળા થતા નહોતા. ક્ષત વિક્ષત થવું એટલે આડાઅવળું થવું, જરા પણ તે નાશ પામતા નહોતા કે આડાઅવળા થતા નહોતા. ઊંચાઈ કે અનુપાત મેં પીઠ કી ચોડાઈ અધિક હૈ. હવે આ ઘોડી છે, રાણી છે, એ ઊંચાઈ એટલી બધી એમની હતી કે તેમની પીઠ છે, એની ચોડાઈ એટલે કે એની પીઠ છે ઊંચી હોવાથી એની પીઠ પણ એટલી જ પહોળી હતી. ચોડાઈ એટલે કે પહોળી, વધારે, અધિક એટલે કે વધારે. અધિકનો અર્થ થાય છે અહીંયા વધારે પહોળી હતી. सुडौल मजबूत और सघन पूछ जो मक्खियाँ उड़ाने के काम में मोरछल के समान उड़ती गिरती रहती थी. મોરછલ એટલે કે મોરપીંછ. શું કહેવામાં આવ્યું છે અહીંયા? સુડોલ મજબૂત પેર
એમના પગ કેવા હતા તો કે સુડોળ હતા અને મજબૂત હતા. એવા એના પેર એટલે કે પગ. સઘન મૂછ જો મખિયા ઉડાને. પૂંછડી કેવી હતી તો કે ઘેઘુર. સઘનનો અર્થ થાય છે અહીંયા ઘેઘુર પૂંછડી. જો મખિયા ઉડાને કે કામે. જો મખિયા એટલે કે માખી, જે માખી ઉડાડવાના કામમાં આવતી હતી. મોરછલ કે સમાન ઉડતી ગીરતી રહેતી હતી. મોરછલ એટલે કે મોરપીંછની જેમ. મોરછલનો અર્થ થાય છે અહીંયા મોરપીંછ. તો મોરપીંછની જેમ તે અહીંયા ઉડતી ફીરતી રહેતી હતી, એટલે કે ઉડતી અને ફરતી રહેતી હતી. उस समय यह सब समझने के बुद्धि नहीं थी. આ બધું સમજવાની અમારી પાસે મહાદેવ વર્મા કે તે સમયે અમારી પાસે કોઈ જાતની બુદ્ધિ જ નહોતી, આટલું જ્ઞાન જ નહોતું. પરંતુ ઇતને દીર્ઘકાલ કે ઉપરાંત भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य शाही से लिखे अक्षर अग्नि के समान, अग्नि के ताप से प्रत्यक्ष होने लगते हैं. હવે કેવું સરસ મજાનું જો મહાદેવ વર્મા કહે છે કે તે સમયે આ જે રાની ઘોડી છે એનું જે આટલું સરસ મજાનું સ્વરૂપ હતું એ સમજવાની બુદ્ધિ અમારી પાસે નહોતી. પરંતુ લાંબા સમય સુધી, દીર્ઘ એટલે લાંબુ, અહીંયા દીર્ઘનો અર્થ થાય છે લાંબા સમય. કાલ એટલે સમય. લાંબા સમય પછી અમારે સ્મૃતિપટ પર એટલે કે અમારો જે યાદ પટલ છે એટલે કે અમારું જે યાદગીરી છે એના ઉપર હજી પણ તેની જે રેખા છે એટલે કે એનું જે ચિત્ર છે, રેખાએ એટલે કે ચિત્ર, તેમનું ચિત્ર આજે પણ અમારી નજરે સામે આવે છે. આ રાની ઘોડીનું जैसे किसी अदृश्य साय से लिखे अक्षर अग्नि के ताप से प्रत्यक्ष होने लगता है. જેવી રીતે એક અદ્રશ્ય સાયથી લખેલા જે અક્ષરો છે, અદ્રશ્ય સાય સે લીખે અક્ષર એટલે કે અદ્રશ્ય થઈને જે સાયથી લખેલા જે અક્ષરો છે અગ્નિના તાપથી જેમ આપણી સામે જ નજરે જોવા મળી જાય છે, એવી જ રીતે આ રાની ઘોડી છે એમને યાદ કરીએ છીએ તો જાણે કે તે પણ અમારી સામે, અમારી નજર સામે આજે પણ અમારા ચહેરા પર, સ્મૃતિ પટલ પર એટલે કે અમારી યાદ પટલ પર આજે પણ તે રેખાએ એટલે કે ચિત્ર છે ઊભું થઈ જાય છે કે કેવું સરસ મજાનું આ રાણી ઘોડી છે એનું ચિત્ર હતું. એક બાર સોચતે હૈ કે યહ કુછ ઓર છોટી ક્યો ન હુઈ. કઈ વાર મહાદેવ વર્મા શું કહે છે કે કેટલી વાર અમે એવું વિચાર્યું કે આ નાનકડી કેમ નથી. જો નાનકડી હોતી તો હમ रोजी और सिक्की के समान उन्हें भी अपने कमरे में रख लेते. શું કહે છે, જો આ નાનકડી હોત ને તો રોજી છે એમની એક કૂતરી છે, તો રોજી છે કૂતરીની સાથે, રોજી અને સિક્કીની સાથે તેમને પણ મારી સાથે હું રૂમમાં રાખત. આ બંને પ્રાણીઓ છે રોજી અને સિક્કી, તો આ બંને પ્રાણીઓની જેમ હું પણ તેમને મારી સાથે મારા રૂમની અંદર રાખત એવું કહે છે. અને હું તેમને મારા રૂમમાં રાખી શકત. પર આ તો મોટી છે એટલે રૂમની અંદર તો રહી શકે જ નહીં. રાની કો અપને કમરે મેં લે જાના સંભવ નહીં था. શક્યતા જ નથી, સંભવ નહોતો એટલે કે શક્યતા નથી. શું કહે છે કે રાની છે ને તમારા રૂમમાં લઈ જવાની કોઈ શક્યતા જ નથી. અતસ્તબલ બના હુआ बरामदा ही हमारी અરાજકતા કા કાર્યાલય બના. શું કહે છે, અસ્તબલ એટલે કે ઘોડાર, જ્યાં ઘોડાને રાખવામાં આવે ને એને ઘોડાર કહીએ આપણે. એને ઘોડાને રાખવાનો જે તબેલો હોય ને એને અસ્તબલ કહેવાય. તો અસ્તબલ બના હુआ બરામદાહી એટલે કે તબેલો બનેલો જે ઓસરી છે એ અમારી અરાજકતા કા કાર્યાલય બન ગયા. બસ તે જ જે ઘોડાની અંદર જે
ઘોડીને રાખવા માટેની જે જગ્યા છે એ જગ્યા જ અમારા માટે બસ એક અમારી ઘોડી માટેનું જરૂરિયાતનું એક કાર્યાલય બની ગયું, એવો અર્થ થાય. અરાજકતા જરૂરિયાતનું એક કાર્યાલય બની ગયું. बरामदा चौड़े घोड़े बांधने के लिए तो बना नहीं था. ओसरी छे ए घोड़ा ने बांधवा माटे तो बनावेली नहोती, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते तक थे. હવે આ જે દીવાર છે એટલે કે આ ઘોડાની જે ખુલ્લી દિવાલ છે એ દિવાલની અંદર શું હતું તો કે આ દિવાલની અંદર એક અલમારી એટલે કે કબાટ હતો અને એ કબાટની સાથે બીજું શું હતું તો કે એ કબાટની સાથે બીજી અનેક આતે તક છે એટલે કે કબાટની સાથે બીજી અન્ય વસ્તુઓ હતી. બસ આ અમારી અવ્યવસ્થા હતી કે બીજી વસ્તુઓ અને એક અલમારીની સાથે અમે આ ઘોડી છે એ ઘોડીને તે ઓસરીની અંદર રાખેલી હતી. અમે અમારા સ્વેચ્છાયા विस्थापित और शरणार्थी खिलौनों का परिवार स्थापित होने लगा. बस તેનાથી અમારી જે સ્વેચ્છાયા વિસ્થાપિત એટલે અમારી વ્યવસ્થા હતી, અમારી મજબૂરી હતી, તો અમારે આંગણે આવેલા જે શરણાર્થીઓ છે, અમારે આંગણે શરણે આવેલા જે રમકડાઓ છે, ખીલોનાનો અર્થ થાય છે અહીંયા રમકડાઓ, તો અમારે શરણે આવેલા જે રમકડાઓ છે એનો એક પરિવાર અમે અહીં સ્થાપિત કર્યો હતો અને એ પરિવાર એટલે પરિવાર છે અહીંયા અમારી સામે હવે અમે સ્થાપિત કરી દીધો હતો. ત્યાર પછી જોઈએ તો રાની કે ગરદન મેં ઝૂલ ઝૂલ કર ઉસકે કાન. રાની કે ગરદન મેં ઝૂલ ઝૂલ કર ઉસકે કાન ઓર આવાજ મેં. હવે તેમનો અવાજ કેવો હતો કે રાની છે એની જે ગરદન હતી એટલે કે ડોક હતી તેને ઝુલાવીને તેમના જે કાન છે અયાલ મેં ફૂલ ખોસ કર. હવે રાની છે એ રાનીના જે કાન છે એ કાન ને અને તેમની અયાલ એટલે કે લગામ, તેમની જે લગામ છે ને અયાલ કહેવામાં આવે છે, તો તેની લગામમાં ફૂલ ખોસીને અને તેમના બિસ્કુટ એટલે કે બિસ્કિટ અને મીઠાઈ, તેને બિસ્કુટ એટલે કે બિસ્કિટ અને મીઠાઈ અમે ખવડાવતા. आदि खिला कर थोड़े ही दिन में हमने उस ऐसे मैत्री कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर पैर फटकारने और हिलने लगती. હવે અમારી એટલી એની સાથે મિત્રતા થઈ ગઈ કે રાની છે એનું અમે ગળું છે એ ઝૂલાવતા અને સાથે સાથે તેના કાન છે અને તેમની જે લગામ છે એ ઘોડાને જે પકડમાં લાવવા માટે જે દોરડાથી જેને બાંધવામાં આવે ને લગામ કહેવામાં આવે, કાબૂમાં લેવા માટેની, તો ત્યાં અમે ફૂલ ખોસીને અને બિસ્કિટ અને મીઠાઈઓ એટલી બધી અમે તે ઘોડીને ખવડાવતા. તો થોડા દિવસોમાં તે અમારી સાથે એટલી ભળી ગઈ અને એટલી મિત્રતા અમારી સાથે કરી લીધી કે અમે જ્યારે તેમને ન નજરે જોવા મળતા ને ત્યારે અસ્થિર થઈ જતી, એટલે કે તે સ્થિર રહી શકતી નહીં અને પેર પટકને લગતી એટલે પોતાના પેર છે એ પટકવું એટલે પછાડવું, તો તે પોતાના પગ છે એ પછાડવા લાગતી અને હિનહિનાને લગતી એટલે કે હણહણવા લાગે છે. फिर हमारी घुड़सवारी का कार्यक्रम प्रारंभ हुआ. ઘોડેસવારીનો અર્થ થાય છે અહીંયા ઘોડે સવારી. પછી અમારી ઘોડે સવારીનો કાર્યક્રમ છે એ શરૂ થયો. મેરે ઓર બહેન કે લીએ સામાન્ય છોટી પર સુંદર જીન ખરીદી ગઈ. હવે શું કહે છે, મારા અને બહેનને માટે નાનકડી અને સુંદર જીન ખરીદી ગઈ, એટલે કે મારી બહેન છે એના માટે અમે બંને નાની હતી એટલે અમારા માટે નાનકડું જે પેગડું છે એ ખરીદવામાં આવે છે જેથી કરીને અમે તેમના ઉપર ચડી શકીએ. તો અમારા માટે નાનકડી જીન ખરીદવામાં આવી.
खरीदવું એટલે કે ખર્ચો કરવો. और भाई के लिए चमड़े के ઘેરે વાલી જૈસી જીન બનવાઈ ગઈ. અને મારો ભાઈ છે એના માટે ચામડામાંથી બનેલી લગામ છે એ બનાવવામાં આવી. जिससे संतुलन खोने पर भी गिरने का ભય નહીં રહેતા. આ પેગડામાં પગ રાખીને જ્યારે ઘોડી ઉપર ચડી જવાય ને તો આપણે સંતુલનને જાળવી શકીએ, પડવાનો ભય રહે નહીં. એટલે મારો ભાઈ છે એના માટે ચામડામાંથી બનાવવામાં આવ્યું અને અમારા માટે નાનકડું પેગડું છે એ ખરીદવામાં આવ્યું અમારે બંને બહેનો માટે. આવી રીતે એમણે પેગડું બનાવ્યું. જીસે અમારું સંતુલન છે એટલે કે અમે એ સંતુલન જાળવી શકીએ અને અમારું સંતુલન ન ખોવાય, અમે ગિરને કા ભય એટલે કે અમને પડવાનો ડર ન રહે, એવું અમે અમારા પિતાજીએ અમારા માટે કર્યું. બહાર કે ચબૂતરે પર ખડે હોકર હમ બારી બારી સે રાની પર આરૂઢ હોતે. આરૂઢ થવું એટલે બિરાજમાન થવું. બહાર એક ચબૂતરો હતો, એના ઉપર ઊભા રહી જઈએ અમે. પછી વારી એટલે કે વારાફરતી, બારી એટલે વારાફરતી. પછી એ બહારના ચબૂતરા ઉપર કે અમે મહાદેવ વર્મા કહે છે કે અમે ઊભા રહી જતા. પછી રાની ઉપર અમે બિરાજમાન થતા, આરૂઢ થતા એટલે સવાર થતા, બિરાજમાન થતા. ઓર છુટ્ટન સાથ છોડતા હુઆ હમે ઘુમાતા. છુટ્ટન છે એ ઘોડાની જે દેખભાળ કરવાવાળો હતો, એ વ્યક્તિનું નામ શું હતું તો કે છુટ્ટન હતું. અને એ છુટ્ટન છે એ પણ અમારી સાથે દોડતો, અમને ઘોડે સવારી શીખવતો હતો. એટલે છુટ્ટન એટલે કે ઘોડો ને ચલાવનારો છે એને પણ અમારી સાથે જ રહેવું પડતું, એ પણ અમારી સાથે દોડતો અને અમે ઘુમાતા એટલે કે અમને ફેરવતો હતો, એવું અહીં કહે છે. સવેરે ભાઈ બहन घूमते और स्कूल में लौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ यह कार्यक्रम दोहराया जाता. સવારમાં અમે બંને ભાઈ બહેન ઘૂમતા એટલે કે ફરતા અને સ્કૂલેથી પાછા લોટને પર એટલે સ્કૂલેથી લોટવું એટલે કે પાછા ફરવું. સ્કૂલેથી જ્યારે અમે પાછા ફરતા ને ત્યારે ત્રીજો પહોર થઈ ગયો હોય એટલે કે સાંજ ઢળી ગઈ હોય, તે સમયે અમારી સાથેનો જે કાર્યક્રમ છે એટલે કે ફરી પાછો દોહરાયા જતા એટલે કે ફરી પાછો એ કાર્યક્રમ છે ફરીથી પાછો એનો એ જ કાર્યક્રમ ચાલુ થતો. પહેલાં જે ચાલતો એવો જ કાર્યક્રમ ફરી પાછો ચાલુ કરવામાં હતો. પરંતુ એસી સવારી કે સે અમારી વિદ્રોહી પ્રકૃતિ કૈસે સંતુષ્ટ હો શકતી હતી. હવે આવી રીતે છુટ્ટન છે એમને રાની ઘોડી ઉપર બેસાડીને ઘુમાવતો, ફેરવતો, પણ અમારો જે પ્રકૃતિ છે એટલે કે સ્વભાવ, અમારો જે વિદ્રોહી સ્વભાવ છે એ ક્યારેય શાંત થતો નહીં. સંતુષ્ટ ન થવું એટલે શાંતિ ન થવી. ઘોડા ઉપર ઘણી વખત અમે સવારી કરીને બેસતા પણ અમને શાંતિ થતી નહીં. હજુ પણ અમને ઘોડા ઉપર ફરવું વધારે ગમતું હતું, એવું મહાદેવ વર્મા કહે છે. અસ્તબલ મેં રાની કી ગરદન में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. છુટ્ટન અમને ઘોડા ઉપર બેસીને સવારી કરવા માટે તો લઈ જતો હતો, છતાં પણ અમે જે ઘોડાને બાંધવા માટેનો જે તબેલો છે એટલે કે અસ્તબલ છે તેમાં પણ અમે રાણીના ગળા ઉપર, ગરદન એટલે કે ગળા પર, રાણીનું જે ગળું છે એના ઉપર ઝૂલતા. અને બીજું શું કરતા તો કે સ્ટૂલ એટલે કે ટેબલ, તો એક નાનકડું એવું ટેબલ લેતા અને એ ટેબલ ઉપર અમે ચડતા. અને એ ટેબલ ઉપર ચડીને એટલે કે આ સ્ટૂલ ઉપર ચડીને, ટેબલ ઉપર ચડીને અમે ફરી પાછા એની પીઠ ઉપર બેસવા માટેના પ્રયત્ન કરતા. એટલે કે થોડાકમાં તો અમને સંતોષ થતો નહીં અને અમે ફરી પાછા તેના ઉપર બેસવા માટે અમે પ્રયત્ન કરતા. અમે તેમની જે ખુલ્લી પીઠ, નંગી પીઠ એટલે કે ખુલ્લી પીઠ ઉપર સવારી કરકે બારી બારી સપને અધૂરી શિક્ષા કી પૂરી પરીક્ષા લેને લગી. જ્યારે પણ અમે ઘોડાની અંદર જ્યારે એને ઘોડાને ઝુલાવતા,
પછી સ્ટૂલ ઉપર ને સ્ટૂલનો સહારો લઈ એટલે કે સ્ટૂલની મદદ લઈને અમે જ્યારે પીઠ ઉપર ચડતા તેમના શરીર ઉપર ચડતા તો પણ અમને ત્યારે સંતોષ ન હોતા, ત્યારે પણ અમને સંતોષ થતો જ ન હતો. अंत में एक छुट्टी के दिन दोपहर में सबके सो जाने पर हम रानी को खोलकर બહાર ले आए. મહાદેવ વર્મા શું કહે છે, એક દિવસ રજાનો દિવસ હતો, છુટ્ટી કે દિન એટલે રજાના સમયમાં મહાદેવી કહે છે કે છુટ્ટી કે દિન दोपहर सबके सो जाने के बाद ઘરની અંદર બધા સૂઈ ગયા હતા. રાની કો ખોલકર ઘોડી છે એ ઘોડાની અંદર બાંધેલી હતી એટલે કે અસ્તબલમાં બાંધેલી હતી, તો એને બહાર લઈને આવ્યા. और चबूतरे पर खड़े होकर उनकी नंगी पीठ पर सवारी करके बारी बारी से अपनी अधूरी शिक्षा पूरी की. પરીક્ષા લેને લગે. શું કર્યું, બધા સૂઈ ગયા હતા, ઘરની અંદર અમે બાળકો છીએ, એ રાની છે એની ખુલ્લી પીઠ, નંગી પીઠ એટલે કે ખુલ્લી પીઠ, તો રાની છે એની ખુલ્લી પીઠ ઉપર સવારી કરવા માટે વારાફરતી અમારી જે અપૂર્ણ શિક્ષા હતી, એટલે કે અમને વારંવાર છૂટન છે એ ઘોડા ઉપર સવારી કરવા માટેની પરીક્ષા તો અમારી લેતો જ, પરંતુ આ શિક્ષા જે અમારી અધૂરી હોય એવી રીતે અમારી शिक्षा की हमारी पूरी परीक्षा हम लेने लगे. मैं चेतना में विभिन्न स्तरों के बोध न होकर सामान्य चेतना का ही बोध रहता था. શું કે છે અહીંયા કે यह स्वाभाविक ही था कि ताजरानी हमारी अराजक प्रवृत्तियों से प्रभावित हो जाती. અમે જે પ્રવૃત્તિઓ કરતા હતા, અરાજક પ્રવૃત્તિઓ સે પ્રભાવિત હો જાતી હતી. એ તો સ્વાભાવિક જ છે કે તાજરાની છે એ અમારી આવી બધી જે પ્રવૃત્તિઓ છે, ફાલતુ પર અરાજકતા એટલે કે અવ્યવસ્થિત જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ છે અમારા તરફ પ્રભાવિત તો થઈ જતી હતી, પરંતુ प्रभावित हो जाती थी. वास्तव में बालकों में चेतना के विभिन्न स्तरों का बोध न होकर सामान्य चेतना का ही बोध रहता था. અમે હકીકતમાં, વાસ્તવમાં એટલે કે હકીકતમાં, અહીંયા હકીકતમાં અમે બાળકો હતા એટલે કે અમારી જે ચેતના હતી એ જુદા જુદા સ્તરોની, એટલે કે અમને વધારે પડતો બોધ એટલે કે શિખામણ ન હતી. ફક્ત સામાન્ય ચેતના કાંઈ બોધ था. ફક્ત અમારી અંદર सामान्य जो हमारा चेतना હતી એટલે કે સામાન્ય બોધ અમને હતો. अतः उसके लिए पशु पक्षी वनस्पति सब एक परिवार के हो जाते हैं. એટલા માટે જ દરેક પશુ અને પક્ષીઓ છે અને વનસ્પતિ છે એ બધા એક જ પરિવારના થઈ જાય છે એવું અમને લાગતું હતું. હવે જોઈએ કે નિક્કી રાની કી પૂછ સે ઝૂલને લગતા થા. હવે શું કહેવામાં આવે છે અહીંયા, નિક્કી છે એ રાનીની જે પૂંછ છે ત્યાં ઝૂલવા લાગતો હતો. રોજી ઈચ્છાનુસાર ઉસકી ગરદન પર ઉછલકર ચડતી થી. કૂતરી છે રોજી, તે એ ઉછળીને જે રાની છે એની જે ગરદન એટલે કે ડોક છે એ ડોક ઉપર ચડતી હતી. અને નિક્કી છે એ એમનો પોપટ હતો, તો તે શું કરતો હતો તો કે એની પૂંછ ઉપર ઝૂલવા લાગતો હતો. ઓર નીચે કૂદતી थी અને નીચે ફરી પાછો કૂદતો હતો. और हम सब उसकी पीठ पर ऐसे गर्व से बैठते थे मानो મયુર સિંહાસન પર આસીન હો. આસીન થવું એટલે બિરાજમાન થવું. તો મહાદેવી શું કહે છે કે અમે જ્યારે આ રાની ઘોડીના પીઠ ઉપર બેસેલા હોઈએ, નિક્કી તો એની પૂંછ ઉપર ઝૂલતો હતો અને રોજી છે એ પણ ઉછળીને એની ગરદન ઉપર એટલે કે એની ડોક ઉપર ચડતી હતી. અને અમે બધા લોકો શું કરતા હતા તો કે અમે રાનીની જે પીઠ છે એના ઉપર એટલે કે તેમના જે પીઠનો ભાગ છે એના ઉપર ગર્વથી બેસતા હતા. જાણે એવું લાગતું હતું કે માનો મયુર સિંહાસન પર આસીન હો. અમે જાણે કે એ સમયે એવું લાગતું હતું કે જાણે કે અમે મોરના સિંહાસન ઉપર, મયુર સિંહાસન પર આસીનો એટલે કે મોરના સિંહાસન ઉપર બિરાજમાન છીએ.
आसीन थवुं એટલે બિરાજમાન થવું। रानी, हम सबको शक्ति और दुर्बलता जानती थी। रानी છે અમારા બધાની જે શક્તિ છે, તાકાત છે, અને અમે કેટલા નબળા છીએ એ બધું તે જાણતી તો હતી જ। उसकी नंगी पीठ पर अयाल पकड़कर बैठने वालों को वह दुल की चाल से इधर उधर घुमाकर संतुष्ट कर देती थी। હવે દુલકી ચાલ એટલે કે પોતાની હલકી ચાલ, ચાલવાનું જે પોતાની હલકી ચાલ છે એનાથી અમે જ્યારે અયાલ પકડ એટલે કે લગામ પકડવી, અમે તેના ઉપર જ્યારે લગામ પકડીને એના ઉપર બેસતા હતા ને તે સમયે તે પોતાની અવનવી ચાલથી આગળ પાછળ અમને ઘુમાવીને એટલે કે ફેરવીને અમને સંતુષ્ટ કરી દેતી હતી, એટલે કે અમને સંતોષ આપતી હતી, એટલે કે અમને સંતોષ મળતો હતો। પરંતુ એક બાર मेरे बैठ जाने पर भाई ने अपने हाथ की पतली सट्टी इसके पैरों में मार दी। હવે મહાદેવી વર્મા શું કહે છે કે એક વખત એવું બન્યું કે હું એમના ઉપર બેઠી હતી, મેરે બેઠ જાને પર ભાઈને, મહાદેવી વર્મા છે એના ભાઈને બેસવું હશે, પરંતુ લેખિકા પોતે બેસી ગયા એટલે તેમનો ભાઈ છે એણે પોતાના હાથમાં એક પાતળી સોટી હતી, સટ્ટીનો અર્થ થાય છે અહીંયા સોટી, તો એક પાતળી સોટી હતી, એ સોટી ઉસકે પેરો મેં માર દી, તેમના પગમાં મારી દીધી। पैर એટલે કે પગમાં મારી દીધી। ચોટ લગને કી તો સંભાવના ही नहीं थी। સંભાવના એટલે શક્યતા, ચોટ લાગે એટલે કે તેમને જરા પણ વાગી જાય એવી તો કોઈ શક્યતા હતી જ નહીં, પરંતુ इससे न जाने उसका स्वाभिमान आहत हो गया। પરંતુ શું ખબર કે તેમને પોતાનું જે દરેકને પોતાનું સ્વાભિમાન વાલું હોય છે, એમાં રોજી ઘોડી છે ને પણ પોતાનું સ્વાભિમાન જાણે કે વાલું હોય એવી રીતે એના સ્વાભિમાન અને દુઃખ પહોંચ્યું હોય એ એમના ચહેરા ઉપર ઉસકે દુઃખદ સ્મૃતિ ઉભર આવી, તેના ચહેરા ઉપર આવું દુઃખ છે, સ્મૃતિ એટલે કે તેના ચહેરા ઉપર આવું દુઃખદ ભાવ જોવા મળે છે, છવાઈ જાય છે। હોય ऐसी वेग से भागी मानो सड़क पेड़ नदी सब उसे पकड़ बांध रखने का संकल्प किए हो। એટલી ઝડપથી એ ભાગે છે જ્યારે એના ભાઈ એના પગમાં સોટી મારી ને તો જાણે કે સડક છે એટલે કે રસ્તો છે, ઝાડવાઓ છે, પેડ એટલે કે ઝાડવાઓ, નદી નાળે એટલે કે નદી નાળા, બધું જ જાણે કે પકડ બાંધ રખને કા સંકલ્પ, કે જાણે કે બધું જ તેણે બાંધી રાખવાનો એક પ્રતિજ્ઞા કરી લીધી હોય એવી ઝડપથી તે ભાગે છે, એ કોઈની રોકાતી જ નથી। कुछ दूर मैंने अपने आप को उस पर उड़न खटोले पर संभाला। હવે રાની શું કહે છે, થોડે દૂર સુધી હું તેના ઉપર ગઈ ત્યારે ઉડન ખટોલા એટલે ચકડોળ, આપણે મેળાની અંદર જે નાનકડું એવું ચકડોળ હોય છે, ચકડોળની અંદર બેસીએ છીએ ને એવી રીતે એ તો એટલી જ વેગથી દોડતી હતી કે એને કાબૂમાં લેવી ખૂબ જ ભારે હતું। તો ત્યાં એક સમયે એક ચકડોળ હતું મેળાની અંદર, તે ઉડન ખટોલા પર સંભાળ એટલે કે ઉડન ખટોલા ઉપર હું ચડી ગઈ અને ત્યારે મારો જીવ બચી ગયો। પરંતુ ગિરના તો નિશ્ચિત થા, પરંતુ પડવું તો નક્કી જ હતું। મેરે गिरते ही રાની માનો અતીત કે વર્તમાન મેં લોટ આવી। ફરીથી પોતે હું જ્યારે પડી ગઈ એટલે કે એક ચકડોળ ઉપર તો હું ચડી ગઈ અને મેં મારી જાતને તો બચાવી લીધી, પરંતુ છતાં પણ હું પડી ગઈ, કારણ કે મારું પડવું તો નક્કી જ હતું। એટલે હું જેવી પડી એવી રાની છે, ઘોડી છે, એ ફરી પાછી વર્તમાનમાં જે ભૂતકાળમાં ચાલી ગયેલી એ ભૂતકાળને છોડીને ફરી પાછી એ વર્તમાનમાં આવી જાય છે, એટલે કે એમને પણ દુઃખ થાય છે। इस प्रकार निश्चिंत खड़ी रह गई, અને તે હું પડી ગઈ એટલે તે ત્યાં ને ત્યાં ઊભી રહી જાય છે। જૈસે પશ્ચાતાપ કી પ્રસ્તર પ્રતિમા હો, જાણે કે પોતાને પણ દુઃખ થાય છે, પ્રાયશ્ચિત, પશ્ચાતાપનો અર્થ થાય છે અહીંયા પ્રાયશ્ચિત, તો જાણે કે પ્રાયશ્ચિતથી પ્રાયશ્ચિત
કરતી હોય એવી તેમની જે મૂર્તિ છે એ મૂર્તિ પ્રસ્તર હો, એટલે કે મારી સમક્ષ તે મૂર્તિ જાણે કે હું જોઈ શકું. સાથીઓ કો ચીખ પુકાર સે સબ દોડે. મારા જે મિત્રો હતા એ મારી બૂમ અને મારો અવાજ છે એ સાંભળીને દોડ્યા. और फिर बहुत दिनों तक मुझे बिछोने पर पड़ा रहना पड़ा. बिछोना એટલે કે પથારી. અને ઘણા સમય સુધી મહાદેવી વર્મા શું કહે છે કે મારે પથારી ઉપર પડ્યા રહેવું પડ્યું, કારણ કે રાણી ઘોડી ઉપરથી હું પડી ગઈ હતી. સ્વસ્થ હોકર રાની કે पास जाने पर ऐसी इसी कारण पश्चाताप भरी दृष्टि से मुझे देखकर હિનહિનાને લગી. હવે જો જેટલું માણસ સમજે છે એટલું જ પશુ સમજે છે. મહાદેવી શું કહે છે કે જ્યારે હું સ્વસ્થ થઈ ગઈ, એટલે કે હું સાજી થઈ ગઈ, તે સમયે જ્યારે અમે ઘોડારમાં જોઈને જોયું, એટલે કે અસ્તબલ એટલે કે જે ઘોડા બાંધવાની જે જગ્યા છે ત્યાં જઈને જોયું, તો રાની ઘોડી છે એ પશ્ચાતાપ ભરી નજરથી, એટલે કે પ્રાયશ્ચિત કરતી હોય એવી નજરથી મારા સામું જોતી રહી અને હણહણવા લાગી કે મેરે આંસુ આ ગયે. અને મને પણ આંખમાં આંસુ આવી ગયા. એક બેર ભાઈ કે જન્મદિન પર નાનીને ઉસકે લીએ સોને કે કડે ભેજે. હવે એક વખત શું બને છે, મહાદેવી કહે છે કે મારો નાનો ભાઈ છે એનો જન્મદિવસ હતો, એટલે એ જન્મદિવસ પર રાનીને ઉસકે લીએ સોને કે કડે ભેજે. એટલે મારી નાની છે એના માટે સોનાના કડા મોકલે છે. સામાન્ય ઇસ અમે કોઈ ભી નયા કપડા યા આભૂષણ પહેનકર રાની કો દિખાને અવશ્ય જાતે થે. રાની સાથે અમારે એટલી બધી લેખિકા કહે છે કે મિત્રતા થઈ ગઈ હતી કે કંઈ પણ અમને સોનાની વસ્તુ છે કે બીજી કોઈ વસ્તુઓ અમે ખરીદીએ તો એક વસ્તુઓ અમે પહેલાં કપડાં છે, વસ્તુઓ છે, અમે રાની ઘોડીને પહેરીને બતાવતા હતા અને રાની ઘોડીને અમે બતાવવા માટે જતા હતા. અવશ્ય એટલે જરૂર જતા હતા. સુંદર છોટે છોટે શેર મુંહ વાલે કડે પહેનકર ભાઈ ભી રાની કો દિખાને ગયા. તો એટલા સરસ મજાના આભૂષણો ઘરેણાઓ છે અમે પહેર્યા હોય એ રાણીને બતાવવા માટે અમે જતા. અને આવા સુંદર નાનકડા શેર મુંહ વાલે એટલે કે સિંહનું મોઢું હોય ને એવા કડા છે એ પહેરીને ભાઈ છે એ રાણીને બતાવવા માટે ગયો. મહાદેવી વર્મા છે એનો ભાઈ છે એ આવા સિંહના મોઢાવાળા કડા છે પહેરીને રાની ઘોડીને બતાવવા માટે જાય છે. और न जाने किन प्रेरणा से यह दोनों कड़े उतार कर रानी के खड़े 17 कानों में वलय की तरह पहना दिया. વલયનો અર્થ થાય છે અહીંયા ગોળ ચક્કર. તો કે એવી કોઈ પ્રેરણા, એટલે કે તેને એવું કોઈ પ્રેરણા થઈ હશે કે જેથી કરીને તેણે પોતાના કડા છે ઉતારીને રાણીના જે ખડા 17 એટલે કે રાણી છે એના જે ઊભા કાન હતા ને તે કાનની અંદર તેણે એ ગોળ કડા છે એ જાણે કે પહેરાવી દીધા. પછી શું થાય છે તો હવે આપણે જોઈએ તો કે ફિર હમ સબ ખેલ મેં કડી સે કડો કો બાત ભૂલ ગયે. પછી અમે બધા રમવામાં એટલા બધા મશગુલ થઈ ગયા. હવે મારા ભાઈ છે એણે રાણી ઘોડીને પોતાના સોનાના કડા તો પહેરાવી દીધા કાનની અંદર, પણ અમે બધા છે રમવામાં એટલા બધા મશગુલ થઈ ગયા જેથી કરીને પેલા કડા છે એ ભૂલાઈ ગયા. સધિયા સમય ભાઈ કે કડે રહિત હાથ દેકર. શું થાય છે કે સાંજને સમયે અમારો ભાઈ છે એના હાથમાં સોનાના કડા ન જોયા, એટલે જબ માને પૂછતાછ કી તબ ખોજ આરંભ હુઈ. માએ અમને પૂછ્યું કે કડા ક્યાં છે. માં પૂછે છે પરંતુ અમે ભૂલી ગયા હતા કે અમે તો રાની ઘોડીના કાનમાં ભાઈએ પહેરાવી દીધા હતા. ત્યારે અમે ઘણી શોધખોળની શરૂઆત કરી, પર કહી ભી કડા કા પતા નહીં ચલા. પણ ક્યાંય પણ અમને કડા મળ્યા જ નહીં. રાની અપને કાન કો ખુરી સે ખોદતી. રાની છે એ પગના ખડી હોય એના પગના જે ડાબલાઓ છે ને એને ખરી કહેવામાં આવે ને, એનાથી પોતાના કાનને
ખોદતી એટલે કે કાન છે ખંજવાળતી હોય છે. ઓર હિનાતી રહી, એ તો અમને બતાવતી રહી કે મારી પાસે કળા છે. અમે બધા શોધતા હતા પરંતુ અમે સમજી શક્યા નહીં. અંત મેં બાબूजी का ધ્યાન उसकी ओर ગયા, અને છેલ્લે મારા પિતાજી છે એમનું ધ્યાન છે એ તેમના તરફ જાય છે. उसकी ओर ગયા એટલે કે તેમના તરફ ગયું. હવે મારા પિતાજીનું ધ્યાન છે એ તેમના તરફ જાય છે એટલે મારા પિતાજી છે એ જોઈ ગયા, અને એ पिताजी જ્યારે મિટ્ટી હટાને કે આદેશ દિયા, અને મારા પિતાજીએ કહ્યું કે આ માટીને હટાવવાનો અહીંયા આદેશ આપ્યો. શું કીધું કે અહીંથી તમે આ માટીને હટાવી નાખો. किसी ने कुछ गहरा गुड्ढा खोलकर दोनों कड़े गाड़ दिए थे. કોઈએ ત્યાં એક ઊંડો ખાડો કરીને આજે ગહરા ગુઢા का अर्थ होता है ઊંડો ખાડો. તો કોઈએ અહીંયા એક ઊંડો ખાડો કરીને આ જે કળા છે ગહરા ગુઢાની અંદર, ઊંડા ખાડાની અંદર આ કળા છે એ કળાને દાટી દીધા હતા. ખોદ કર દોનો ખડે ગઢ દિए गए थे. આ બંને કળા છે એ દાટી દીધા હતા. દંડ તો કિસી કો નહીં મિલા, સજા તો કોઈને ન મળી, પરંતુ રાની સારે ઘર કે હૃદય મેં સ્થાન પાગે. હવે શું થાય છે કે ભાઈ છે મહાદેવી વર્મા છે એનો ભાઈ છે એ રાનીના કાનમાં ઊભા કાનમાં બંને ઘોડાઓ છે એ કુંડાળાની ગોળ ચક્કરની જેમ પહેરાવી તો દે છે, પછી તેને યાદ રહેતું નથી. ખૂબ શોધખોળ ચાલે છે પરંતુ એ કળા છે મળતા નહોતા. અને એકાએક પિતાજીનું ધ્યાન જાય છે. રાની છે કંઈક કહી રહી હતી અને હણહણાવીને કંઈક સમજાવી રહી હતી. તો કોઈએ એ કળા છે એ કળા ત્યાંથી લઈને જે જગ્યાએ દાટી દીધા હતા ત્યાં રાણી છે એણે એ કળા અહીંયા જે જગ્યાએ દાટેલા હતા, ગાડવું એટલે કે દાટવું, એ કળા જે જગ્યાએ દાટેલા હતા ને એ જગ્યા બતાવે છે. દંડ તો કિસી કો નહીં મિલા, સજા તો કોઈને ન મળી, એટલે કે કળા દાટવાવાળું તો કોણ છે એ ન પકડાઈ ગયું, પરંતુ રાની છે એણે સંકેત કરીને કળા અહીંયા દાટેલા છે એવું બતાવ્યું. એટલે રાણી છે એ બધાના હૃદયમાં સ્થાન મેળવવું એટલે જગ્યા મેળવી. તો રાણી છે એણે બધાના હૃદયની અંદર જગ્યા મેળવી લીધી હતી. બધાની તે વાલી થઈ ગઈ હતી. એક ઘટના અપની વિચિત્રતા મેં સ્મરણીય હૈ. હવે શું કહે છે મહાદેવી? એક વિચિત્ર ઘટના છે એ અમને યાદ છે. કેવી ઘટના બની હતી એ અમે યાદ કરીને તમને કહીએ કે એ ઘટના બી અમે યાદ, વિચિત્ર સ્મરણીય એટલે કે તેની જે વિચિત્રતા છે એ પણ અમને યાદ છે. एक सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा. શું કહે છે, એક દિવસ એવું બન્યું કે એક નાનકડો ઘોડો છે એ નાનકડા ઘોડાનું બચ્ચું છે અમે રાનીની પાસે જોઈએ છીએ. એ કોણ કહા થા? એટલે અમે વિચાર્યું કે આ ક્યાં હતું. कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि यह वह नया जीव रानी के पेट में दाना ચારા ખાકર સો રહા થા. હવે રાણીએ એક નાનકડા ઘોડાને જન્મ આપ્યો અને અમે વાર પૂછ્યું કે આ કઈ રીતે આ બચ્ચું ક્યાંથી આવ્યું, આ બચ્ચું કોણ છે? ત્યારે રામો છે એ વારંવાર અમારા પૂછીએ છીએ ત્યારે રામો છે અમને એટલું જ કહે છે, નિરુપાય ઘોષણા કી, એણે કોઈ ઉપાય ન મળ્યો ને ત્યારે એમણે કહ્યું કે આ બચ્ચું છે ને એ રાણીના પેટમાં, જે રાની જે કાંઈ આપણે દાણા નાખતા હતા, જે કાંઈ ચારો આપતા હતા ને એ પોતે ખાતું હતું અને તેના પેટમાં સૂઈ રહ્યું હતું એવું રામો કહે છે. ભાઈને ઉત્સાહ સે પૂછા ઓર ભી હે? ઓર રામા ને સ્વીકૃતિ સે સિર હિલાયા. હવે ભાઈ પૂછે છે કે એક બચ્ચું તો એના પેટમાંથી નીકળ્યું, તો હજી બીજું બચ્ચું પણ તેના પેટમાં છે? ત્યારે રામો સ્વીકૃતિથી પોતાનું માથું હલાવે છે.
अब तो हम વિસ્મિત भी હુએ, એટલે અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે અમને ખબર નહોતી કે આ રીતે રાનીએ બચ્ચાને જન્મ આપ્યો હતો, કારણ કે એટલી સમજણ પણ અમારી પાસે હતી નહીં. એટલે અમે ક્રોધિત થઈ ગયા. મેં છોટે जीव कोई काम धंधा नहीं करते और उसकी पीठ पर बैठकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं. હવે અમને થોડીક ઈર્ષા થઈ, અદેખાય એવી, કે રાની છે એને જે કાંઈ દાણા નાખવામાં આવે છે, જે કાંઈ ઘાસ નાખવામાં આવે છે, અને તે આખો દિવસ અમને તેમની પીઠ ઉપર બેસાડે છે, તો આવી અને પીઠ ઉપર બેસાડીને અમને દોડાવે છે, અને રાણીને જે કાંઈ દાણા આપવામાં આવે છે, જે કાંઈ ચારો નાખવામાં આવે છે એ પોતે નથી ખાતી, અને તેના પેટની અંદર જે સૂતેલું છે આ બચ્ચાઓ સૂતેલા છે એ ખાઈ જાય છે. એટલે અમને તેમની ઈર્ષા આવે છે કે બિચારી રાનીને કંઈ ખાવાનું મળતું નથી, અને આ બચ્ચા છે એ બધું ખાઈ જાય છે. ભાઈને કહા, રાની કા પેટ ચીર કર હમ કમ સે કમ એક ઓર બચ્ચા ઘોડા નિકાલ લે. હવે અમને થોડીક ઈર્ષા દેખાય છે, એટલે ભાઈ છે એણે વિચાર્યું કે રાનીના પેટની અંદર જે હજી એક બચ્ચું છે ને એને આપણે ચીરીને કાઢી લઈએ, તો કમસે કમ એટલે થોડું ઘણું જે રાણીને જે ખાવાનું મળે છે એ આ બચ્ચાને કાઢી નાખશું એને આ પેટની અંદરથી, તો રાણીને થોડું ખાવાનું તો મળશે. તબ બચ્ચે ઘોડો પર જે છોટી બહેન ભાઈ બેઠેંગે, તો એ નાનકડું બચ્ચું હશે એના ઉપર આપણા જે નાનકડા ભાઈ બહેનો છે એ બેસે, અને રાની મેરી સેવા મેં રહેંગે, અને આ ઘોડી છે એ મારી સેવા કરશે. પ્રસ્તાવ મુझे भी ઉચિત જાન પડા, કે આ જે ઠેરાવ હતો, પ્રસ્તાવ કર્યો હતો, બંને નક્કી કર્યું હતું, એ જે કિમિયો કર્યો હતો તે પણ મને પણ યોગ્ય લાગ્યો. ઉચિત જાન પડા એટલે મને પણ ઉચિત એટલે યોગ્ય, મને પણ તે યોગ્ય લાગે છે. તબ એક दोपहर को यह કहीं से શાક કાટને કા ચાકુ લઈ આવ્યા. હવે दोपहर એટલે બપોરનો સમય હતો, ત્યારે મહાદેવી કહે છે મારો ભાઈ છે એ કંઈક કોઈ જગ્યાએથી એ શાક કાપવા માટેનું, જે શાકભાજી કાપવા માટેનું જે ચાકુ હોય ને એ ચાકુ લઈ આવ્યો. તો મેરે સાહસને જવાબ દે દિયા. અત્યારે મારો જે સાહસ છે, મારી જે હિંમત છે એણે મને જ સાહસ એટલે કે સોરી ઘોડાને સાચવવાવાળો છે ને એ ચાકુ લઈને આવે છે ને, ત્યારે ઘોડાને સાચવવાવાળો છે ને એણે મને ઉત્તર આપી દીધો, જવાબ આપી દીધો. એક ઓર ભી સમસ્યા કી ઓર હમારા ધ્યાન લગા, અને એક બીજી સમસ્યા તરફ પણ એમણે અમારું ધ્યાન દોર્યું. આખિર હમ રાની કા પેટ સીએંગે કૈસે. પછી અમારી સામે એક બીજી સમસ્યા પણ ઊભી કરી. જે ઘોડાને સાચવવાળો તો તેમણે અમને શું કહ્યું કે તમે એનું પેટ તો કાપશો, પણ પછી કાપ્યા પછી તે પેટને તમે કેવી રીતે સીશો. માં કો મહિષી સુઈશે તો સીના સંભવ નહીં થા. શું કહે છે કે માની પાસે જે મશીનની સોય હતી, મહીને એટલે કે મશીનની જે સોય હતી એનાથી તો શક્યતા નહોતી કે અમે એ સોયથી તો રાનીનું પેટ છે એ સીવી શકીએ. ટાટ સોને કા બડા સૂજા રામા આપણી કોઠરી મેં રખા હતા. હવે રામા છે એણે એક મોટું સીવવા માટેનો જે સૂયો હોય છે, જે ગુણો સીવવા માટેનો સૂયો હોય ને, તે એમણે પોતાની જે કોઠરી હતી, પોતાને રહેવા માટેની જે ઓરડી હતી ને એને કોઠરી કીધી છે અહીંયા. તેમને રહેવા માટેની જે ઓરડી હતી એ ઓરડીમાં તેમણે રાખ્યો હતો, જેમાં અમારી પહોંચ નહીં થી ત્યાં સુધી અમે પહોંચી શકતા ન હતા. कुछ दिनों के उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा तब हमें न अपना क्रोध स्मरण रहा और न प्रस्ताव. ત્યાર પછી અમે જે ઠેરાવ કર્યો હતો કે રાનીને મારી નાખીએ, એ ગમે તેમ કરીને સૂયો લાવીએ અને પછી તેનાથી અમે એનું પેટ સીવી લઈશું, અને રાનીના બચ્ચાને અમે મારીને બહાર કાઢી લઈએ, અને એ બચ્ચું બહાર નીકળી જશે તો એ બચ્ચા ઉપર નાના ભાઈ બહેન બેસી શકશે. પરંતુ થોડા સમય પછી રાનીનું જે બચ્ચું છે એ થોડુંક મોટું થઈ જાય છે અને તે દોડવા લાગે છે. ત્યારે તેના પ્રત્યે અમને કોઈ પણ ક્રોધ કે અમને એ આ યાદ છે કે અમને ત્યાર પછી ક્યારેય કોઈ
ક્રોધ કે કોઈ ઠેરાવ અમે કર્યો નહીં કે હવે આપણે રાણીના બચ્ચાને મારવું જોઈએ નહીં. એ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા રાણી છે એ રાણી પોતે ઘોડી છે. જેટલો માનવ પ્રેમ છે, માનવીને માનવીની સાથે પ્રેમ છે, એટલો જ માનવીને પશુની સાથે પ્રેમ છે, અને પશુને પણ માનવીની સાથે પ્રેમ હોય છે આટલો જ. એ આપણે આ રાની પાઠ દ્વારા ભણ્યા. અહીંયા રાની પાઠ છે